वालिया एसआरपी दढ़ जूथ 10 પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજય કુમાર રસિકભાઈ ગામિત પીએસઆઈની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા। સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટરની દોડ દરમિયાન સવારે 4:45 વાગે તેઓ અચાનક જ બેભાન થઈ ગયા હતા। ફરજ પરના ડોક્ટર ચિરાગ કટારિયાએ તાત્કાલિક સીપીઆર ઓક્સિજન તેમજ દવાની પ્રાથમિક સારવાર આપી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગે દિનબંધુ હોસ્પિટલ ખોલવડ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં ડોક્ટરે સવારે 5:30 વાગે તેમને મૃત જાહેર કર્યા હતા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજય કુમારના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી। મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ કરુણ ઘટનાએ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાવી છે। राज्य अनामत पुलिस दल जूथ 11 वाव खाते आज रोज शारीरिक भर्ती कसोटी दरमियान संजय रसिकभाई गामित नामना उम्मीदवार રહેવાસી ચીખલવાવ વ્યારા તેઓ શારીરિક કસોટીની પરીક્ષા આપવા માટે આવેલ હતા। શારીરિક કસોટીની પ્રથમ બેચમાં તેઓની રનિંગ હતી અને તેઓ રનિંગ દરમિયાન 12મા રાઉન્ડના અંતે ટ્રેક ઉપર બેહોશ થઈ ઢળી પડતા તેઓને ફરજ પર હાજર ડોક્ટર શ્રી ચિરાગ કટારિયા નાઓએ સીપીઆરની પ્રાથમિક સારવાર શરૂ કરેલ બાદ